અને ગુજરાતમાં આમ તો પોલીસ અસામાજિક તત્વો વચ્ચેની સામે કાર્યવાહી કરી રહી છે, પરંતુ એક ચોંકાવનારી ઘટના સામે આવી કે દારૂ ભરેલી એક કાર બીજા વાહનો સાથે અથડાઈ. બોડકદેવમાં બુટલેગર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા. વોચ રાખીને બેઠેલી પોલીસને જોઈને બુટલેગરોએ કારને ભગાવી. ડિલિવરી આપવા આવેલા કિરણ ઠાકોર નામના શખ્સને પકડી લેવાયો. દારૂની બોટલ સહિત 4.5 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે. સ્થાનિક બુટલેગર ભાવેશને જથ્થો આપવાનો હોવાની આરોપી દ્વારા કબૂલાત કરવામાં આવી છે. હવે વિચાર કરો કે કાયદો વ્યવસ્થાને લઈને પોલીસ દરેક જગ્યાએ દરોડા પાડી રહી છે, બુટલેગરોના ગેરકાયદે ઘર તૂટી રહ્યા છે, ત્યારે તેની વચ્ચે આ પ્રકારની ઘટના અમદાવાદ જેવા શહેરમાં બની. વધુ માહિતી આપી રહ્યા છે TV9 સંવાદદાતા હરીન માત્રાવાડિયા. હરીન, ખૂબ જ ચોંકાવનારો અકસ્માત છે જે પ્રકારની વિગતો સામે આવી છે, આપ જણાવો કઈ રીતે આ ઘટના ઘટી? બિલકુલ, આ બોડકદેવ વિસ્તારનો બનાવ છે ને. બોડકદેવમાં જે બુટલેગર અને પોલીસ વચ્ચે જે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, પોલીસ છે તે વોચમાં જ બેઠી હતી કે જે દારૂ ભરેલી જે કાર છે તે આવે ને તેને પકડી પાડવામાં આવે ને તે દરમિયાન છે આ બુટલેગરે કાર હંકારી હતી ને અનેક વાહનો છે તેને અડફેટે લીધા હતા અને લોકોએ બુટલેગરને મારવા માટે બૂમાબૂમ કરતા સમગ્ર વાતાવરણ છે તંગ બન્યું હતું ને આખરે પોલીસે છે તે બુટલેગરને પકડી પાડ્યો હતો. ડિલિવરી કરવા માટે જે કિરણ ઠાકોર નામનો જે બુટલેગર અહીં આવ્યો હતો તેમને પકડી પાડવામાં આવ્યો છે. દારૂનો જથ્થો અને કાર સહિત 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને જે રીતે દ્રશ્યો સર્જાયા છે કે પોલીસ છે તેમને માહિતી હતી અને તેને કારણે તે વોચમાં બેઠી હતી કે કારમાં જ્યારે આ દારૂનો જથ્થો અહીં પહોંચે ત્યારે તેમને પકડવાનો હતો, પરંતુ તે પહેલા જ બુટલેગર દ્વારા પોલીસને જોઈ અને જે કાર છે તેને હંકારી હતી ને સમગ્ર ઘટના સામે આવી હતી. જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ. તો પોલીસને જોઈને ગાડી ભગાવી અને ત્યાં અકસ્માત સર્જાયો. ડિલિવરી લેવા આવેલા યુવાનની ધરપકડ કરાઈ છે.